અરે રે માટી જોયેલી વેળાની માં તું દેવ દે સાહેબ જયારે દુઃખ પડે ને ત્યારે દેવ સાંભળે સુખની મારી પાસે સાહેબ સાંભળે બાપુ ઘરની મારી પાસે એકનો એક દીકરો હોય અને એવડે એ દીકરા જો દવાખાનાની મારી પાસે સર્જન ડોક્ટર એટલું કહી દે કે આ દીકરાને કેન્સર જેવો રોગ છે અને તેજી સર્જન ડોક્ટર એટલું કહી દે કે આ કેન્સર માટે નહીં તેજી મારી સાઉન્ડ આવે એટલું કહી દે દાદા હાલે મારો વેન કે વધાવો બા હાલે હાલે જો ગમે એવું તારું કેન્સર હોય અને પાણી ઘોડે પી ન જાઉં તો બાપ એ આવ્યું નથી તારી સાઉન્ડ નો કહેવાય દુનિયાની મારી બા ભણામણ જો આ ઓડા નો રોઈ નાખું તો હું તારી ચાલુ જ કેવું ન મારી સામુડ હતી બાપ જો એક ના અનેક ન કરી દઉં તો બાપે આજ બોટાદ ના ઝુક ઝાડવે બેઠી કરે આમ જો મારા પરવીન ભુવા બોલે બાપ અડધું રાણ બોલે જો હાથમાં માં પાડી જાઉં ને તો હું આજ તમારી સામુડ જેવી દેવ ન કહેતા નાગની બને માતાજી ખોડિયાલ ફેન માંડી નચવા મને માંગો માંગો મારી નાચ દુનિયા માંગો મને ખોડિયાલ પાને મન ખોડિયાલ મન સાવણ ને કોઈ આવડિયા જગ્યાની મારી પાસે દુખ્યું દેખાડો બાપ
આમ કદાચ મનામાં જો પાણી ઘોડે દુઃખ ને પી ન જવું તો ખોડિયાર સાવક નો ખવાય. સાહેબ જો મધરી રાતના ગજરે મને કોઈ ટકોરો કરે અને હવારનો દી ઉગે ની પહેલા નો ભોગું તો બા ભાઈ હું ખોડિયાર જેવી દેવ નો કહેવાય બા. તો કોણ કે છે હાલો રાવજો 200-500 રૂપિયા આપીને આજ માં ખોડિયાને હું ભેળિયો ચડાવું છું બાપ. અને ત્યારે ભગવતી માં ખોડિયારનો ભેળિયો ગાવો એ ત્યારે મને કેમ બાપ મારી તમે ભલે રે મારી ભેળિયો કરી શકત દેવને બતાવું મારી સખત જવા દઈશું ને ક્યાં વહી ગઈ મારી વિશ્વાસુ માણાની દેવ ભલો મારી થાપાની દેવ ભલો બા દુનિયાની મારી ભણામણા જો દુઃખ પડે વિપત પડે ધોળની વેડા થઈ જાય પણ તમારી બાપની દેવ સામું ખસી જાય પણ જો હું થાપાની દેવ ગુરુદેવ કદાચ મહામણા જો હું થાપાની દેવ આવ્યા મારી શક્તિ ખોટું તો જગતના ચોકની માલિકા મન સકત ને કોઈ માને નહીં બાપ.
દિનેશભાઈને મોજ આવી, દિનેશભાઈ અમદાવાદ વાળા, એને મોજ આવી 100 રૂપિયા આપી અને મારી ઠાપાની તો સખતને વધાવે છે. દુનિયાની માલપા ભણામણા દાદા એ મારા પરવીન ભુવા ભલો મારી નાન ભુવાની સખત ભલો બાપ મા 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 ભલો ભલો દેવી ભલો જાજા એ મારા ભુવા પારકા પાદરની માલપા વિયો જા બાપ આંખો લીંબુ કામણ કરા કરીને ભાવ હોય અને જો એના પિયાલા કરી નો પીજો તો તારી થાપાની દેવ સગજ નો કરે બા. આજ બધા બહેનો વિનંતી કે આજ તમારી થાપાની દેવ સગજ રમતી હોય બાપ તો હું 200-500 રૂપિયા નાખીને વધાવી દેજો બાપ. આજ ભગવતી માં સગતે તમને આપ્યો હોય તો વધાવી દેજો બાપ. મારી આજી આગળ સખત આવ્યું હોય અને એ ભગવતીને માંડવાની મારવા લાડ લગાવતા હોય ભાઈ પણ કેવા બાપ દુશ્મન તારે હારી જા એ મારી શોખત છે જોડાવી એનો એ વારવા તારે હારી મારી ભાગના મેળવી પર બને મારી રાજા કોઈ માનસો નહીં રે મારી શોકમાં મેલાવા મેલડી તાવડા અરે એના તાતા સીતાવા મેલડી તેલ તે મેલાવા મેલડી તાવડા એના કાંટા સીતાવ્યા માં મેલડી તેલ પણ ઉનાના ટાઢા કર્યા બાપ એ મારી માયાળુ મેલડી. ઘરની મારી પાસે તમે ભજીયા તળતા હોય પૂરી તળતા હોય તો એ તેલનો સાંટો ઉડે ને એટલે ફરફોલો પડી જાય. પણ કદાચ જો મારી મેલડીનો ખાંડિયો તાવો મૂક્યો હોય બાપ
અને એની માલપા જાજા એ મારા બાના ધારી જો હાથ નાખી દે ધૂપ માંડી દે અને ઉનો વાવ આવવા દઉં તો હું તારા કોલે બધાનેલી મેરડી નો કહેવાય બા. અને ઈ મારી મેરડી આવી બા. પણ ખેતર ખેડાય, વાડીઓ ખેડાય, ડુંગરા ખેડાય, પણ દુનિયાની માલ પાછો મારી હુતેલી નાગણી મેરડી રાખડો ખેડે જો ત્રીજું ડગલું ભરવા દઉં તો હું મેરડી નો કહેવાય. અરે નાગના કઈડા તો હાડા દંડથી જીવે બા. પણ કદાચ જો મારી મેરડી કે મારું ડસેલું હોય જો અડધી સેકન્ડ જવા દઉં તો હું પૂડા કડિયાની નાગણી મેરડી નો કહેવાય. સાહેબ રાખ માણા હોય ને એને રાજા બનાવી દે હો મારી મેરડી. અને રાજા હોય ને જો અભિમાન આવી જાય, પાવર આવી જાય, ગમન આવી જાય અને હવારનો દી ઉગે અને જો ભિખારી બનાવો, હાથમાં વાટકો લઈને ભીખ મંગાવું તો માનજે મેં મેરડીએ મંગાવેલી હોય બા.